નેક્સ્ટ ક્વેશ્ચન, એક ત્રિકોણાકાર જમીનના ટુકડાની બાજુની લંબાઈ 3:5:7 પ્રમાણમાં છે, તેની પરિમિતિ 300 મીટર હોય તો સૌથી મોટી બાજુનું માપ ખાલી જગ્યા મીટર થાય. તો પહેલાં એક જમીનનો ટુકડો છે, બરાબર, જેનું માપ છે 3:5:7. આપણે બધા એમાં x લગાડીએ એટલે 3x, 5x અને 7x. પરિમિતિ 300 આપેલી છે એટલે ત્રણેયનો સરવાળો કરશું આપણે. 3x + 5x + 7xનો સરવાળો કરશું તો કેટલું થઈ જવું જોઈએ? 300 મીટર થવું જોઈએ. તો સૌથી મોટી બાજુનું માપ ગોતવાનું છે. હવે આપણે સરવાળો કરીએ તો 5 ને 3 8, 8 ને 7 15, 15x બરાબર કેટલા થશે? 300. x બરાબર 300/15. 300ના 15 ભાગ કરો તો કેટલા થશે? 20 આવશે. કેટલા આવશે? 15 દુ ને 30 એટલે કે 20 આવશે. એક્સની કિંમત કેટલી આવી? 20. હવે આપણે ગોતવાનું શું છે ભાઈ આમાં? તો કે સૌથી મોટી બાજુનું માપ. સૌથી મોટી બાજુ કઈ છે? 7x, જેમાં એક્સની વેલ્યુ કેટલી છે? 20. તો 7 દુ કેટલા થશે? 14, એટલે કે 140 સેન્ટીમીટર આવશે. તો સૌથી મોટી બાજુનું માપ કેટલું થશે? 140 મીટર થશે. ક્લિયર?